પ્રહલાદે 5 કરોડને તાર્યા, હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડને તાર્યા, અને આ ભક્તિ સમજાવી. અને દ્વાપર યુગમાં યુધિષ્ઠિરે 9 કરોડને આ જ્ઞાન આપ્યું. અને છેલ્લે આ કળયુગમાં બલિ રાજા થઈ ગયા. એ બલિ રાજા છે ને, એ પ્રહલાદ દાદા થાય. બલિ રાજાના દાદા પ્રહલાદ છે. એટલે બલિ રાજા કે મારા દાદાએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ જ બલિ રાજાએ પ્રાપ્ત કરી અને 12 કરોડને તાર્યા. અને આ છેલ્લે આ કળયુગમાં 12 કરોડ થયા. એટલે કુલ 33 કરોડ એને આપણે દેવી દેવતા કહી શકીએ અને કહીએ છીએ. કારણ કે એ અંશ થયા, એ આત્મા શુદ્ધ થયો. અને એ 33 કરોડ દેવી દેવતાઓ છે એ તમારા બ્રહ્માંડમાં પણ છે, તમારા ઘટમાં